Hello friends, this is Vishal Vivakar from જ્ઞાન ભાવ ગુરુકુલ જુનાગઢ. આજે હું આપ સૌને જેને ઇંગ્લિશનો બેઝ ગણાય એવા મોડલ ઓક્ઝિલરી વિશે શોર્ટમાં માહિતી આપીશ. એન્ડ આઈ એશ્યોર યુ, તમને ખાતરી આપું છું કે આજે કોન્સેપ્ટ લેવામાં આવેલો છે મોડલ ઓક્ઝિલરીનો, એનાથી તમારા જ્ઞાનમાં ઘણો વધારો થશે અને તમારી મોડલ ઓક્ઝિલરીને લઈને જે ચિંતાઓ છે એ ચિંતા જરૂર દૂર થશે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ એક્સપ્લેન ધ મોસ્ટ એક્સપેન્સિવ ટોપિક ઓફ મોડલ ઓક્ઝિલરી ફોર સ્ટાન્ડર્ડ 9 એન્ડ 10. સો લેટ્સ બિગિન. ચાલો આપણે સર્વપ્રથમ કેનથી શરૂઆત કરીએ. પણ શરૂઆત કરતા પહેલા મારે તમને એ સમજાવવું છે કે વોટ ઇઝ મોડલ ઓક્ઝિલરી. તમે શું સમજો છો મોડલ ઓક્ઝિલરી? મોડલ ઓક્ઝિલરી ઇટ્સ અ કાઇન્ડ ઓફ એક જાતના હેલ્પિંગ વર્બ જ છે, બીજું કંઈ નથી. તમે જ્યારે કાર્ડ ભણ્યા તો કાર્ડની અંદર પણ તમે લોકોએ હેલ્પિંગ વર્બ વિશે માહિતી મેળવી, જેમ કે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, આ બધા જે હેલ્પિંગ વર્બ્સ હતા એવી જ રીતના આ પણ એક હેલ્પિંગ વર્બ્સ જ છે. બસ મોડલ ઓક્ઝિલરીને સમજવા માટે તમારે લોકોએ એક વર્ડને સમજવાનો છે અને જે વર્ડ છે સેન્સ. સેન્સ એટલે કે ભાવ. કયા ભાવમાં તમે વાક્યને બોલો છો, કેવી પરિસ્થિતિ, કેવા સંજોગોની અંદર તમે વાક્યને બોલો છો, એને કહેવાય મોડલ ઓક્ઝિલરી. નથિંગ એલ્સ. આનાથી વિશેષ કાંઈ નથી. હવે આની અંદર વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવતો હોય છે કે ચાલો આ સામાન્ય છે, કેન છે એ આવડે છે, ગુડ છે તો ખબર છે કે કેનનું ભૂતકાળનું રૂપ છે, પણ જ્યારે મોડલ ઓક્ઝિલરીની સાથે હેવ આવે, માની લો કે ગુડ હેવ છે, તો ત્યારે મોડલ ઓક્ઝિલરીનો કઈ રીતના યુઝ કરવો? મોડલ ઓક્ઝિલરી પ્લસ ટેન્સીસ, આપણે જે કાળ ભણીએ છીએ આ બધું ભેગું કરીએ ત્યારે આપણા ઇંગ્લિશનો પાયો ઘડાય છે. એટલે આપણા ઇંગ્લિશનો પાયો ઘડવામાં ફક્ત ટેન્સીસનો ઉપયોગ નથી થતો, પરંતુ સાથે સાથે મોડલ ઓક્ઝિલરીનો પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ધેટ યુ શુડ અન્ડરસ્ટેન્ડ નાઉ. આપણે સૌથી પહેલા જોઈએ કેન. કેન છે, મેં અહીં લખેલું છે, તમે જોઈ શકો છો કે કેન છે શું દર્શાવે છે? ઇટ શોઝ એબિલિટી. તે આપણી સમર્થતા, કાર્ય કરવાની ક્ષમતા, આપણી અંદર કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા છે કે નહીં તે દર્શાવવું હોય. મતલબ કે જ્યાં ટેન્સીસનો યુઝ પૂરો થઈ જાય છે ત્યાં મોડલ ઓક્ઝિલરીનો યુઝ ચાલુ થાય છે. તો કેન જે છે એ એબિલિટી એટલે કે સમર્થતા દર્શાવે છે અને જે આપણે ગુજરાતીમાં શકુના અર્થમાં લઈએ છીએ કે હું કરી શકું છું. કોઈ પણ કાર્ય આપવામાં આવે છે that you are able to do or not, તમે કાર્ય કરવા માટે સક્ષમ છો કે નથી એ દર્શાવવા માટે તમારે કેનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધી રીતે જોશું. આપણે સૌથી પહેલા તો એના વિધાન એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, અને જો WH ફેમિલીનો કોઈ વર્ડ આવે તો એ વર્ડને આપણે કઈ રીતના એક્સેપ્ટ કરશું એ જોવા માટે આપણે આને સમજીએ. ફોર એક્ઝામ્પલ, જો વર્તમાન એટલે કે હાલ પ્રેઝન્ટની શક્યતા દર્શાવવા માટે આપણે કેનનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ છે યુ કેન રાઇટ, મતલબ કે તમે લખી શકો છો, મતલબ કે તમે લખવા માટે સક્ષમ છો. એનું નેગેટિવ જોઈએ તો કે યુ કેન નોટ રાઇટ, તમે લખી શકો તેમ નથી. અને એને આપણે ઇન્ટ્રોગેટિવમાં જોઈએ કેન યુ રાઇટ, શું તમે લખી શકો છો? હવે જુઓ, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે સમજવાની છે. આ એ છે કેન યુ રાઇટ, શું તમે લખી શકો છો? તો જ્યારે આવી રીતના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય અને મોડલથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની શરૂઆત થતી હોય ત્યારે એનો આન્સર ફક્ત તમે યસ કે નો માં જ આપી શકો છો. મિત્રો ખાસ ધ્યાન રાખો, કેન યુ રાઇટ, શું તમે લખી શકો છો? હું તમને પૂછું છું, શું તમે લખી શકો છો? તમે મને જવાબ આપશો આઈધર યસ ઓર નો. કાં તો તમે હા કહેશો કાં ના કહેશો. પણ જો પ્રશ્ન WH ફેમિલીના મેમ્બરથી પૂછવામાં આવે તો ત્યારે તમારે યસ કે નો માં જવાબ આપવાનો નથી, ત્યારે તમે આપી પણ નહીં શકો. ફોર એક્ઝામ્પલ, WH છે તો હું આ એક પ્રશ્ન બનાવી લઉં કે what can you write. આનો મતલબ શું થશે? આનો મતલબ થશે તમે શું લખી શકો છો? તમે શું લખી શકો છો? તો તમે એમાં યસ કે નો નહીં કહી શકો. પણ અહીંયા તમારે ક્લેરિફિકેશન દેવું પડશે કે આઈ કેન રાઇટ એસે, હું નિબંધ લખી શકું છું. આઈ કેન રાઇટ પોએમ્સ, હું કવિતાઓ લખી શકું છું. તો WH જ્યારે WH ફેમિલીનો કોઈ પણ મેમ્બરનો
મેમ્બરનો આપણે યુઝ કરીએ મોડલ્સની અંદર અથવા XYZ ગમે ત્યારે પણ ઇન્ટ્રોગેટિવમાં, ત્યારે એનો આન્સર તમે યસ કે નો માં નહીં આપી શકો. તો આ છે આપણે કેનની માહિતી, જે આપણી વર્તમાનની સમર્થતા, આપણે કોઈ કાર્ય કરવા માટે કેપેબલ છીએ કે નહીં એ દર્શાવી શકે છે. હવે કેનનું જ આપણે ભૂતકાળનું રૂપ જોઈએ. તો કેનનું ભૂતકાળનું રૂપ શું છે? કુડ. આ એમ લખેલું છે ભૂતકાળની શક્યતા દર્શાવવા માટે, અને એને આપણે કયા અર્થમાં લઈએ છીએ? શક્યો અથવા શક્યો હતો. ફોર એક્ઝામ્પલ, રાજીવ કુડ પ્લે. રાજીવ રમી શક્યો. કાર્ય પૂરું થઈ ગયું છે, આપણે ખાલી વાત કરીએ છીએ. કોઈ મને પૂછે છે કે શું રાજીવ રમ્યો કે નહીં, એટલે હું આન્સર આપું છું હા તે રમી શક્યો. રાજીવ કુડ નોટ પ્લે. રાજીવ ન રમી શક્યો. અને કુડ રાજીવ પ્લે, શું રાજીવ રમી શક્યો? તો ત્યારે આન્સર પાછો યસ કે નો માં જ આવશે. પણ જો WH ફેમિલીનો મેમ્બર આવે તો ફરી પાછું મિત્રો આયા હું વોટ લગાડી દઉં છું. વોટ કુડ રાજીવ પ્લે. રાજીવ શું રમી શક્યો? તો એના આન્સરમાં તમે આપી શકો છો રાજીવ કુડ પ્લે ક્રિકેટ, રાજીવ કુડ પ્લે હોકી. રાજીવ ક્રિકેટ રમી શક્યો, રાજીવ હોકી રમી શક્યો. તો WH ફેમિલીનો મેમ્બર આવે મિત્રો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, તમે યસ કે નો માં આન્સર નહીં આપી શકો. તો ખાસ કેન જે છે એ વર્તમાનની શક્યતા દર્શાવે છે, જ્યારે કેનનું ભૂતકાળનું રૂપ છે કુડ, તે ભૂતકાળની શક્યતા દર્શાવે છે. અને હવે આપણે જોઈએ, જુઓ ખાસ ધ્યાન આપજો મિત્રો, કુડની સાથે હેવ આપેલું છે. કુડની સાથે હેવ આપેલું છે. તો જ્યારે પણ કોઈ પણ મોડલની સાથે હેવ આપેલું હોય ત્યારે હંમેશા આપણે ક્રિયાપદના ત્રીજા રૂપનો એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો જ ઉપયોગ કરવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો. કુડ હેવ નો મતલબ શું થાય છે મિત્રો? જ્યારે પણ તમારે કોઈ પણ આર્ટિકલ લખવા હોય, કોઈ એસે લખવા હોય અથવા કોઈ વિસ્તૃત માહિતી તમારે લખવાની થતી હોય, ત્યારે આપણે અમુક વાક્યોને લઈને અચકાઈ જઈએ છીએ કે આપણે આ વાક્ય કઈ રીતના પૂરું કરવું. આપણી પાસે એના શબ્દો તો હોય છે, પરંતુ પ્રોપર વાક્ય રચના નથી હોતી. તો આ એક ખાસ સમજો આ ટોપિકને કે કુડ હેવ નો મતલબ શું થાય છે. કુડ હેવ નો મતલબ થાય છે ભૂતકાળમાં કોઈ કાર્ય આપણાથી થઈ શકતું હતું. ઇન પાસ્ટ, ભૂતકાળમાં આપણાથી કોઈ કાર્ય થઈ શકતું હતું પરંતુ આપણે ન કર્યું. હવે આની અંદર એક વસ્તુ સમજવા જેવી છે. આમાં તમને વાક્ય જે પોઝિટિવ વાક્ય આપ્યા હશે એનો સેન્સ નેગેટિવ નીકળશે. કઈ રીતના જોઈએ? જુઓ, રોહન કુડ હેવ પ્લેડ. આ ધ્યાન રાખજો મિત્રો, મેં ક્રિયાપદનું ત્રીજું રૂપ લીધેલું છે. રોહન કુડ હેવ પ્લેડ. રોહન રમી શકતો હતો. તો આનો અર્થ શું થશે? રોહન રમી શકતો હતો પરંતુ રમ્યો નહીં. એટલે ઓટોમેટિક વાક્ય નેગેટિવ થઈ જશે. રોહન કુડ પ્લે, રોહન કુડ હેવ પ્લેડ. રોહન રમી શકતો હતો પરંતુ તે રમ્યો નહીં. નેગેટિવ વાક્ય જોડે. રોહન કુડ નોટ હેવ પ્લેડ. રોહન રમી શકતો ન હતો. તો આનો અર્થ શું થશે? જેમ આયા પોઝિટિવનું નેગેટિવ થતું હતું, તો આયા નેગેટિવનું અર્થ થઈ જશે પોઝિટિવ. ફોર એક્ઝામ્પલ, રોહન કુડ નોટ હેવ પ્લેડ. રોહન ન રમી શક્યો. રોહન રમી શકતો ન હતો પરંતુ તે રમ્યો. એ રમવા માટે કેપેબલ નહોતો છતાં પણ તે રમ્યો. ત્રીજું છે કુડ રોહન હેવ પ્લેડ. શું રોહન રમી શકતો હતો? હવે એ જ વસ્તુને આપણે પાછા WH ફેમિલી મેમ્બરની સાથે જોડીએ તો આપણે આ ઉમેરીએ વોટ કુડ રોહન હેવ પ્લેડ. રોહન શું રમી શકતો હતો? તો એનો આન્સર તમે પાછો આપી શકો કે રોહન કુડ હેવ પ્લેડ હોકી. રોહન હોકી રમી શકતો હતો. રોહન કુડ હેવ પ્લેડ બાસ્કેટબોલ. રોહન બાસ્કેટબોલ રમી શકતો હતો. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે WH ફેમિલી મેમ્બર આવે ત્યારે તમે યસ કે નો માં આન્સર નહીં આપી શકો. તમારે ક્લેરિફિકેશન કરવું જ પડશે. હવે તો આ થઈ આપણે ખાલી એક કેન વિશેની માહિતી મેળવી. કેન કે જે વર્તમાનની શક્યતા દર્શાવે છે, કુડ જે કેનનું ભૂતકાળનું રૂપ છે અને ભૂતકાળની શક્યતા દર્શાવે છે, અને કુડ હેવ ભૂતકાળની અંદર આપણે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ હતા પરંતુ છતાં આપણે એ કાર્ય કર્યું નહીં. તો જ્યારે પણ તમારે એવા કોઈ વાક્ય બનાવવા હોય ત્યારે ખાસ કુડ હેવ પ્લસ V3 નો ઉપયોગ કરવો. હવે એનાથી આપણે આગળનો બીજો એક ટોપિક જોઈશું. બીજો એક ટોપિક છે આપણી પાસે શુડ. તો શુડ નો મતલબ શું થાય?
શુડ છે એ આપણે આપણી ફરજ બતાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ, અમુક વાક્ય હોય કે મારે મારા પેરેન્ટ્સની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે આને તમે કોઈ ટેન્સમાં નહીં બનાવી શકો. આ વાક્યને તમે કોઈ કાળનો ઉપયોગ કરીને નહીં બનાવી શકો. આવા વાક્ય તમારે બનાવવા હોય તો ત્યારે તમારે મોડલ ઓક્ઝિલરી એ માત્ર એક વિકલ્પ છે તમારી પાસે. તો શુડનો મતલબ શું છે? શુડનો મતલબ થાય ફરજ બતાવવા માટે, જોઈએના અર્થમાં. વાક્યના અંતમાં જોઈએ આવશે જ આની અંદર. જુઓ, એક્ઝામ્પલ છે. આપણે સૌથી પહેલા અફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ. રોશની શુડ રીડ. મતલબ કે રોશનીએ વાંચવું જોઈએ. રોશનીએ વાંચવું જોઈએ. આ આપણે રોશનીને એક સલાહ આપીએ છીએ. પછી એવું નથી કે એને એ સલાહ એક્સેપ્ટ કરવી છે, એ એડવાઇસ માને છે. એ માને કે ન માને, આપણી ફરજ હતી, આપણે તેને સલાહ આપી. બીજું, રોશની શુડ નોટ રીડ. રોશનીએ વાંચવું જોઈએ નહીં. અને ઇન્ટ્રોગેટિવ જોઈએ, પ્રશ્નાર્થ વાક્ય. શુડ રોશની રીડ? શું રોશનીએ વાંચવું જોઈએ? હવે આ પ્રશ્ન મેં પૂછ્યો છે કે શુડ રોશની રીડ? શું રોશનીએ વાંચવું જોઈએ? તો તમે આન્સર આપી શકો છો યસ ઓર નો. પણ ફરી પાછું જો WH મેમ્બર આવે તો આપણે વાક્ય બનાવી શકીએ કે વોટ શુડ રોશની રીડ? રોશનીએ શું વાંચવું જોઈએ? તો આની અંદર આપણે યસ કે નો માં આન્સર નહીં આપી શકીએ. રોશનીએ શું વાંચવું જોઈએ? મતલબ કે રોશનીએ સ્ટોરી બુક્સ વાંચવી જોઈએ, રોશનીએ કોઈ પેપરની અંદર આર્ટિકલ્સ વાંચવા જોઈએ, શું વાંચવું જોઈએ? એના અર્થમાં આપણે આ વાક્ય બનાવવામાં આવેલું છે. હવે એ જ મોડલ ઓક્ઝિલરીમાં આપણે હેવ નો યુઝ કરતા શીખ્યા મિત્રો. શુડ હેવ. તો જ્યાં પણ કોઈ પણ મોડલની સાથે હેવ આવશે ત્યાં તમારે ક્રિયાપદના ત્રીજા રૂપનો જ ઉપયોગ કરવો પડશે. મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંતનો. જુઓ, શુડ હેવ નો મતલબ શું થાય છે? તો કે ભૂતકાળમાં કોઈ કાર્ય આપણે કરવું જોઈતું હતું, આપણી ફરજ હતી કે ભાઈ આ કાર્ય આપણે કરવું જોઈતું હતું, પરંતુ આપણે એ કાર્ય ન કર્યું, તે દર્શાવવા માટે. અને જોઈતું હતું એવો એનો અર્થ થશે. ફોર એક્ઝામ્પલ, અમન શુડ હેવ સંગ. ખાસ મિત્રો ધ્યાન રાખજો, મેં આયા સિંગ નું ત્રીજું રૂપ એટલે કે સંગનો ઉપયોગ કરેલો છે. અમન શુડ હેવ સંગ. અમને ગાવું જોઈતું હતું. તો એનો અર્થ શું થયો? અમને ગાવું જોઈતું હતું, પરંતુ એનો અર્થ શું થયો? અમને ગાયું નહીં. અમન શુડ નોટ હેવ સંગ. અમને ગાવું જોઈતું ન હતું, પરંતુ થયું શું? અમને ગાયું. શુડ અમન હેવ સંગ? શું અમને ગાવું જોઈતું હતું? તો આનો આન્સર તમે યસ કે નો માં આપી શકશો કે હા અમને ગાવું જોઈતું હતું, અથવા ના અમને ગાવું જોઈતું ન હતું. પણ જો WH મેમ્બર આવે, ફેમિલી મેમ્બર આવે WH, તો ત્યારે વાક્ય શું બનશે? વોટ શુડ અમન હેવ સંગ? અમને શું ગાવું જોઈતું હતું? મતલબ ત્યારે તમે આન્સર આપી શકો કે અમને કવિતા ગાવી જોઈતી હતી, અમને ગીત ગાવું જોઈતું હતું. XY તમે કોઈ પણ આયા આન્સર આપવો પડશે. યસ કે નો માં તમારો આન્સર નહીં ચાલે. તો આ છે શુડ અને આ છે શુડ હેવ. શુડ નો મતલબ છે આપણી ફરજ દર્શાવે છે, અને શુડ હેવ નો મતલબ છે કે ભૂતકાળની અંદર આપણે કોઈ કાર્ય કરી શકતા હતા, આપણી કોઈ ફરજ હતી જે આપણે પૂરી ન કરી. હવે એનાથી આગળ આપણે બીજું એક મોડલ ઓક્ઝિલરી જોઈએ. તો એ છે મસ્ટ. મસ્ટ જે છે, તો મસ્ટ નો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? મસ્ટ છે શું? તો મેં લખેલું છે મસ્ટ જે છે એ ફરજિયાતપણું દર્શાવે છે. મિત્રો જો તમે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કરેલો હશે તો તમારે ગુજરાતી વ્યાકરણમાં નિપાત આવેલા હશે. નિપાતની અંદર એક પ્રકાર છે ભારવાચક નિપાત. ભારવાચક નિપાતની અંદર આ શબ્દ વપરાય છે જ, એટલે કે ભાર મૂકવાનો, ફરજિયાતપણું. તો જ્યારે તમારી ઈચ્છા હોય કે ન હોય, પરંતુ જે કાર્ય કરવું પડે, મીન્સ કે ઇફ યુ વિલ ઓર ઇફ યુ વોન્ટ, તમારી ઈચ્છા હોય કે ન હોય છતાં તમારે કાર્ય કરવું પડે, ફરજિયાતપણે કરવું પડે, ત્યારે તમે મસ્ટનો મોડલ ઓક્ઝિલરી તરીકે ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, યુ મસ્ટ લર્ન ટુ સ્પીક પ્રોપરલી. તમારે સરખી રીતે બોલતા શીખવું જ જોઈએ. તમારે સરખી રીતે બોલતા શીખવું જ જોઈએ. યુ મસ્ટ નોટ કમ ધેર. તમારે ત્યાં ન જવું જોઈએ.
ફોર એક્ઝામ્પલ આપણને કોઈ પૂછતું હોય કે મારે ત્યાં જવું જોઈએ કે ન જવું જોઈએ, ત્યારે આપણે એને કહીએ છીએ કે નહીં, તમારે ત્યાં ન જ જવું જોઈએ, મતલબ કે ત્યાં એને જવાનું નથી. ત્રીજું છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. મસ્ટ હી કમ, શું તે આવશે જ? ઇઝ હી 100% શ્યોર કે તે આવશે જ? તો એમાં તમે આન્સર આપી શકો છો યસ હી મસ્ટ કમ, હા તે આવશે, અથવા નો હી મસ્ટ નોટ કમ, તે નહીં આવે. પણ જ્યારે WH મેમ્બરનો આપણે ઉપયોગ કરીએ ત્યારે વાક્ય કઈ રીતના બનશે, અને ત્યારે જે વાક્ય બનશે એનો જવાબ તમે યસ કે નો માં નહીં આપી શકો. ફોર એક્ઝામ્પલ વેર મસ્ટ હી કમ, આપણે અહીંયા WH તરીકે વેર નો ઉપયોગ કરીએ. વેર મસ્ટ હી કમ, તે ક્યાં આવશે, તે ક્યાં આવશે. તો એમાં તમારે કોઈ જગ્યાનો ઉલ્લેખ મિત્રો કરવો જ પડશે, એમાં યસ કે નો થી જવાબ નહીં ચાલે. તો એવી જ રીતના આપણે મસ્ટ નું બીજું રૂપ જોઈએ, મસ્ટ હેવ પ્લસ V3. મસ્ટ ની સાથે હેવ નો ઉપયોગ કરેલો છે એટલા માટે આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ લેશું. તો મસ્ટ હેવ નો મતલબ શું થાય છે? મસ્ટ હેવ નો મતલબ થાય છે ભૂતકાળમાં કોઈ કાર્ય કરવું ફરજિયાત હતું. ભૂતકાળમાં આપણી ફરજ હતી, આપણે કાર્ય કરવું જ પડે એમ હતું, છતાંય આપણે એ કાર્ય કર્યું નહીં. તે દર્શાવવા માટે મસ્ટ હેવ પ્લસ V3 નો ઉપયોગ કરશું. આપણે અફર્મેટિવ સેન્ટેન્સ થી શરૂઆત કરીએ. હી મસ્ટ હેવ ફોલોડ ધ રૂલ્સ, તેણે નિયમોનું પાલન કરવું જ જોઈતું હતું. તો આનો મતલબ નેગેટિવ થઈ જશે. વાક્ય ભલે પોઝિટિવ પણ વાક્યનો મતલબ નેગેટિવ થશે કે હી મસ્ટ હેવ ફોલોડ ધ રૂલ્સ, તેણે નિયમોનું પાલન કરવું જ જોઈતું હતું પરંતુ તેણે કર્યું નહીં. You must not have hurt him. You must not have hurt him. તમારે તેને દુઃખ પહોંચાડવું જોઈતું જ નહોતું. તમારે તેને દુઃખ પહોંચાડવું જોઈતું જ નહોતું પરંતુ કર્યું શું? તેણે દુઃખ પહોંચાડ્યું. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. Must you have written that article? શું તમારે તે આર્ટિકલ એટલે કે લેખ, શું તમારે તે લેખ લખવો જ જોઈતો હતો? એવું જરૂરી છે કે તમારે એ લેખ લખવો જ પડે એમ હતો? તો એમાં તમે યસ કે નો નો આન્સર આપી શકો છો. યસ, હા કે ભાઈ ફરજિયાત હતું મારા માટે, તો મારે લખવું પડે એમ હતું. અથવા નો કે ના એવું ફરજિયાત નહોતું પણ મેં લઈ લીધું. પણ જો એમાં આપણે WH ફેમિલી મેમ્બર લઈએ, એમાં આપણે WH ફેમિલી મેમ્બર લઈએ તો તમે યસ કે નો માં ફરી પાછો આન્સર નહીં આપી શકો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાય લઈએ. શા માટે? Why must you have written that article? શા માટે તમારે તે આર્ટિકલ લખવું જ પડે એમ હતું? એનો મતલબ કે તમારે એના જવાબમાં કોઈ રીઝન દર્શાવવું પડશે. જો તમે રીઝન નહીં દર્શાવો અથવા યસ કે નો થી તો આન્સર આપી જ નહીં શકો. તો કમ્પલસરી છે કે તમારે તેમાં રીઝન બતાવવું પડશે. તો મિત્રો આ થયું મસ્ટ, આ છે મસ્ટ હેવ પ્લસ V3. હવે આપણે એનાથી આગળ જોઈએ. વધારે પડતા મિત્રોને ought to ના ઉપયોગમાં ખૂબ જ મુશ્કેલી પડે છે કે ought to નો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરવો, ought to છે શું? તો મિત્રો તમે જેટલું એમાં કન્ફ્યુઝ થાવ છો એટલું કન્ફ્યુઝ થવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે ought to એ એકદમ ઈઝી ટોપિક છે. ought to નો મતલબ શું થાય છે? ought to છે એક કર્તવ્ય અથવા તમારી જવાબદારી તમને બતાવે છે. કઈ રીતના? તો આપણે વાક્યને જોઈએ, તમને વધારે ઈઝી થશે. એફર્મેટિવ સેન્ટેન્સ છે. The soldier ought to fight for the nation. The soldier ought to fight for the nation. સૈનિકે દેશ માટે લડવું જોઈએ. સૈનિકે દેશ માટે લડવું જોઈએ. મતલબ આ શું છે? તમને એમ થાય કે સર આયા પણ જોઈએ આવ્યું, શુડની અંદર પણ જોઈએ આવ્યું, પણ શુડની અંદર કોઈ ફરજિયાતપણું કે કર્તવ્ય નહોતું. આયા આપણી આ એક સૈનિકની ફરજ છે, આ એક સૈનિકનું કર્તવ્ય છે કે દેશ ઉપર જ્યારે કોઈ પણ મુસીબત આવે તો તેણે દેશ માટે લડવું જોઈએ. હવે એવી જ રીતના આપણે બીજું એક્ઝામ્પલ પણ લઈ શકીએ. The police ought to catch the criminals. પોલીસે ક્રિમિનલ્સને પકડવા જોઈએ. તો આ પોલીસની એક નૈતિક જવાબદારી છે, એને પકડવા જોઈએ. એવી જ રીતના આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. You ought not to work against your parents. તમારે તમારા માતા-પિતાની વિરુદ્ધ કોઈ કાર્ય કરવા જોઈએ નહીં. તો આ પણ એક આપણી નૈતિક જવાબદારી છે કે આપણે આપણા માતા-પિતાની વિરુદ્ધમાં જઈને કોઈ કાર્ય કરવા જોઈએ નહીં. પછી ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. ought he to go? શું તેણે જવું જોઈએ?
શું તેણે જવું જોઈએ? તો એનો તમે આન્સર માની લો કે કોઈ આપણે પૂછીએ છીએ કે કોઈ વ્યક્તિ છે એને કોઈ જગ્યાએ ખરેખર જવાનું હતું તો ત્યાં એ ગયો, એ યોગ્ય છે કે નથી? એને જવું જોઈતું હતું કે નહોતું જવું જોઈતું? ખરેખર એનું કર્તવ્ય હતું કે નહોતું? ફોર એક્ઝામ્પલ, ચાલો હું તમને એક એક્ઝામ્પલથી આ વસ્તુને સમજાવું છું કે મારો કોઈ એક ફ્રેન્ડ છે, એ ફ્રેન્ડ અત્યારે હોસ્પિટલાઇઝ છે, બરાબર, અને હું તેની હોસ્પિટલે ખબર કાઢવા માટે જાઉં છું. હવે મારો કોઈ ફ્રેન્ડ છે એ પૂછે છે ought he to go, શું તેણે જવું જોઈતું હતું? તો હવે મિત્રો તમે જ કહો કે મારી જવાબદારી છે કે નથી મારા મિત્રની ખબર કાઢવા જાય? તો યસ, આઈ ought to go, મારે જવું જોઈતું હતું. એમાં તમે યસ કે નો આન્સર આપી શકો છો. પણ જો WH ફેમિલી મેમ્બર આવે ત્યારે why ought he to go, આપણે અહીંયા why નો યુઝ કરીએ. તેને ત્યાં શા માટે જવું જોઈતું હતું? તો આની અંદર પણ તમારે રીઝન બતાવવું પડશે, અથવા where ought he to go, તેને ક્યાં જવું જોઈતું હતું. આવી રીતના તમે ought to નો ઉપયોગ કરી શકો છો, ખાસ કરીને તમારું કર્તવ્ય અને તમારી જવાબદારી દર્શાવવા માટે. હવે ought to માં પણ આપણે have નો ઉપયોગ જોઈએ. જ્યારે ought to ની સાથે have લાગે તો ત્યારે એનો અર્થ શું થઈ જાય છે? તો જુઓ, ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની આપણી જવાબદારી હતી. ભૂતકાળની અંદર કોઈ કાર્ય કરવાની આપણી નૈતિક જવાબદારી હતી, આપણી ફરજ હતી. તે જવાબદારી આપણે પૂર્ણ ન કરી શક્યા તે દર્શાવવા માટે ought to have નો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલથી સમજીએ. The soldier ought to have fought for the nation. સૈનિકે દેશ માટે લડવું જોઈતું હતું. આ સૈનિકની ફરજ હતી. કોઈ એક યુદ્ધ થયું છે અને જે તે દેશનો કોઈ સૈનિક છે એ યુદ્ધથી ડરીને પાછો આવતો રહ્યો, એવું કહેવા માંગે છે આ વાક્ય. The soldier ought to have fought for the nation. સૈનિકે દેશ માટે લડવું જોઈતું હતું પરંતુ તે લડ્યો નહીં. આનો મતલબ એવો થશે. બીજું આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. વિજય ought not to have scolded his sister. વિજયે તેની બહેનને ખીજાવવું જોઈતું હતું નહીં, પણ એનો મતલબ શું થયો? તે ખીજાણું. તો મિત્રો, આ આપણે મોડલ ઓક્ઝિલરીની શોર્ટમાં માહિતી મેળવી. હવે આ જે આપણે અત્યારના આટલા મોડલ્સ, આઈ થિંક કે 9 મોડલ ઓક્ઝિલરીઝ આપણે સ્ટડી કર્યા. આની અંદરથી તમારો થોડો ઘણો આઈડિયા જે હશે મોડલ ઓક્ઝિલરી વિશેનો એ ક્લિયર થયો હશે, અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આપણા નેક્સ્ટ વિડીયોની અંદર હજી આપણે આની અંદર જે કોન્સેપ્ટ બાકી રહી ગયો છે એ કોન્સેપ્ટને આપણે આગળ લેશું, અને કંઈ પણ તમને ન સમજાણું હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમે જાણ કરજો. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.